આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વેરાવળ રેલવે ફાટકની સમસ્યાનું નિરાકરણ લાવવા આવેદનપત્ર આપતા આગેવાનો. ઘણા લાંબા સમયથી વેરાવળ, પાટણ શહેર તથા ગીર સોમનાથ જિલ્લાના આજુબાજુના વિસ્તારો તેમજ સોમનાથ મંદિરને જોડતા રસ્તા પર આવેલા શાહીગ્રા રેલવે બ્રિજ તથા 80 ફૂટ રોડ પાસેના રેલવે બ્રિજનું ખૂબ જ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે અને આ જિલ્લાના લોકો માટે માથાના દુખાવા સમાન બનેલ છે. માટે જેમ બને તેમ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવા તેમજ આ બંને બ્રિજના કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોને પડી રહેલી હાલાકી દૂર કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જો આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં વિલંબ કરવામાં આવશે તો હાલમાં ચોમાસું નજીક છે અને વરસાદ પડતાની સાથે શાહીગ્રા સોસાયટી પાસે જે રેલવે બ્રિજના નીચેથી ડાયવર્ઝન આવેલ છે તેમાં જો વરસાદનું એક ઝાપટું પણ આવતાની સાથે જ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે, જેનો નિકાલ 5 થી 6 મહિના સુધી આવતું નથી. માટે વરસાદ પડે અને આ રોડ સંપૂર્ણ રીતે બંધ થાય અને બહુ જ મોટી સંખ્યામાં આ રસ્તાનો ઉપયોગ કરતા નાગરિકો મુશ્કેલીમાં મુકાય તે પહેલાં આ સમસ્યાનો ઉકેલ લઈ આવવા માટે આ કામગીરી સાથે સંકળાયેલા સર્વ સત્તાધીશો દ્વારા તત્કાલીન યુદ્ધના ધોરણે આ કામગીરીને પૂર્ણ કરવામાં આવે. સાથોસાથ 80 ફૂટ રોડ પાસે આવેલ રેલવે ફાટકની વચ્ચેના રસ્તામાં રોડ અને રેલવે પાટાની સપાટી એક સરખી નહીં હોવાથી, રેલવે પાટા અને રોડ ઊંચા નીચા હોવાથી અને રેલવે દ્વારા રોડની વચ્ચે ખાડા પાણી ફરીથી આ ફક્ત નાનકડું સમારકામ કરવામાં આવેલ નથી, જેથી કરીને અહીં રોજ મોટી સંખ્યામાં વાહનો એકબીજા સાથે અથડાઈ જાય છે, જેથી કરીને ઘણી વખત લોકો વચ્ચે અથડામણ પણ થાય છે. આ સમસ્યા માટે આગેવાનો દ્વારા ઘણી વખત રેલવે સ્ટેશને જઈને રેલવે સ્ટાફને રૂબરૂ રજૂઆતો પણ કરવામાં આવેલ છે. ઘણા રેલવે કર્મચારીઓને પણ આ સમસ્યાની જાણકારી છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. બીજું, આ ફાટક ઉપર ખૂબ જ વધારે ટ્રાફિકની સમસ્યા પણ છે, જેમ કે આ વિસ્તાર વેરાવળ શહેરની વચ્ચોવચ્ચ આવેલા હોવાથી અને દિવસમાં વારંવાર આ ફાટક બંધ થવાથી ટ્રાફિક જામ થઈ જાય છે અને ફાટક ખુલતાની સાથે જ લોકો દ્વારા ઝડપથી જવાની ઉતાવળમાં મનગઢક રીતે વાહનો રોંગ સાઈડમાં ચલાવી સામસામા મૂકી ટ્રાફિક જામ કરવામાં આવે છે, જેથી કરી ફાટકની બંને સાઈડે દિવસ દરમિયાન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે. આ સમસ્યાનો અંત લાવવા માટે આસિસ્ટન્ટ રેલવે સ્ટેશન માસ્ટર રાજીવ કુમારને, મુસ્લિમ સેવા સમાજના પૂર્વ પ્રમુખ અનવરભાઈ પટેલ, ફારૂક મલિક પેરેડાઇઝ, સામાજિક કાર્યકર શાહિલ શેખુ, કાઉન્સિલર એડવોકેટ શિરાઝ પટની, હબીબ ખાન સર વગેરે ઉપસ્થિત રહી આવેદનપત્ર આપેલ અને આ ભયંકર સમસ્યાનો તત્કાલ ધોરણે નિરાકરણ લઈ આવવા જણાવેલ. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.